સીતારામ, કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે હું તમારા માટે અમારું ગામ પરવડી વિશે થોડીક જૂની રચનાકાળની ઘટનાઓ અને પરવડી કઈ રીતે સ્થપાણું ને કઈ રીતે તેમાં નવા વિકાસ થયા તે માટેનો એક વિડીયો બનાવ્યો છે. તો તમે વિડીયો ધ્યાનથી જોવો અને સાંભળો. હાલનું પરવડી એટલે કે અમારું ગામ તે લગભગ વિક્રમ સંવત 1328 અથવા ઈસવીસન 1272 આસપાસ વાળાંગ પંથમાં પલ્લેવાણ બ્રાહ્મણોના હસ્તે તોરણે બંધાયું. તે પહેલાં તો ટીંબા ગામમાં કાચા માર્ગે આવેલું સ્થળ એટલે કે શંકરનો ઢોળો, જે હાલમાં બિલેશ્વર મહાદેવ એ સ્થળે 750 વર્ષ પૂર્વના કાળમાં તળપદા કોળી જ્ઞાતિએ સરવૈયા શાખાના કોળીઓને ગામની સ્થાપના સાથે પ્રારંભિક વસવાટ કરેલો. જે આ મંદિર તમને જોવા મળે છે તે આ પરવડીનું સૌથી જૂનામાં જૂનું મંદિર એટલે કે મહાદેવનું મંદિર છે, જેની મુલાકાત તમે પરવડી આવો તો ટીંબા ગામના કેડે આવેલું છે. જ્યાં મુલાકાત તમે લેજો અને મહાદેવના દર્શન પણ કરજો. બીજા દેવી દેવતાઓ મંદિર હોય કે ન હોય, પરંતુ ભારતનું લગભગ એક ગામડું, શહેર કે નગર એવું નહીં હોય કે જ્યાં રામજી મંદિર નહીં હોય. મિત્રો, ચાલો તમને બતાવું અમારા ગામનું રામજી મંદિર. આ છે અમારો ગામનું રામજી મંદિર, જે ઈસવીસન 1956ના ઉત્તરાર્ધમાં ઈંટ, ચૂનો અને પથ્થરના સણતર સાથે વાસાપટ્ટી સાથે વિલાયતી નળિયા સાથે મઢેલા રામજી મંદિરનું નિર્માણ થયેલું માનવામાં આવે છે. ત્યારબાદ પાલીતાણા રોડ ઉપર આવેલા સાંઈબાબાના મંદિરના દર્શન પણ કરીએ. બાબાના મંદિરનું નિર્માણ સંકલ્પ ઈસવીસન 2010માં થયેલો હતો. આ મંદિર માટે ભૂમિદાતા લક્ષ્મણભાઈ ખેની અને મૂર્તિદાતા પ્રવીણભાઈ ખેની સહિત સમસ્ત ગામ દ્વારા સાંઈનાથ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24, 25, 26 એપ્રિલ 2012 હતી. શિરડીથી તારીખ 10/4/2000ના રોજ પદયાત્રા સાથે સાંઈબાબાની અખંડ જ્યોત પગપાળા પરવડી લાવી નવા મંદિરના નૂતન મૂર્તિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરવડીમાં દર્શનીય હેતુથી પધરાવવામાં આવી. તો મિત્રો, આ છે અમારા ગામનું સાંઈબાબાનું મંદિર, જ્યાં હાલ જયદીપ બાપુ સેવા આપી રહ્યા છે.
ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીનું જીવન સૂત્ર અપનાવીને કાળા સોનીના ઘેરે અવતરેલા પરમ પૂજ્ય આત્મારામ બાપાની ઝૂંપડી સાંઈબાબાના મંદિરની નજીક આવેલી છે. આ છે આત્મારામ બાપાની ઝૂંપડી, જ્યાં બાલમુકુંદ બાપુ રહે છે અને નાના નાના ભૂલકાઓને બટુક ભોજન કરાવે છે અને જે અબોલા જીવ કૂતરા જેવા પ્રાણીઓ છે તે માટે લાડવા પણ બનાવે છે અને તેમને ખવડાવે છે. મિત્રો, તમને આશ્રમમાં ખલેલી દેખાય છે જે કોઈ માણસે નહીં પણ પક્ષીના સર્ગમાંથી ઉગી નીકળે છે, જેમાં ટીંગાયેલા ખલેલામાં એક પણ બી નથી, જે જાણવા જેવી વાત છે. જો તમારે આ જોવું હોય તો તમારે પરવડી આવવું પડે ને આત્મારામ બાપુની ઝૂંપડીની મુલાકાત લેવી પડે. આત્મારામ બાપુની ઝૂંપડીથી થોડીક આગળ ચાલીને ગારિયાધાર પાલિતાના રોડ ઉપર રાજહંસ ગેટ આવેલો છે, જ્યાં લક્ષ્મી તળાવ પણ આવેલું છે. પરવડી ગામમાં શિક્ષણની શરૂઆત ઈસવીસન 1868થી વીટીસીના ગવર્નર જનરલ એજન્ટ અર્નેબલથી મિસિસી વોસ્ટનના હસ્તે 27 ફેબ્રુઆરી 1926ના રોજ પ્રાથમિક શાળાનું ભવન ખુલ્લું મુકાયું અને પદ્ધતિસરનો ભણતરનો પાયો નખાણો. શ્રીમતી મણિબેન મોહનભાઈ રૂડાભાઈ ખેની હાઈ સેકન્ડરી સ્કૂલ સ્થાપના વર્ષ 2006માં લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ 30/4/2007માં થયું હતું અને શ્રી એમ.જે. પટેલ હાઈસ્કૂલની સ્થાપના ઈસવીસન 1975માં થઈ હતી. ત્યાર પછી આવે છે ગામનું મેઇન પાદર, જે બસ સ્ટેન્ડ પાસે મઢુલી આવેલી છે અને ત્યાંથી નજીક આપણે શિવાલય આવેલું છે, એટલે કે નીલકંઠ મહાદેવનું મંદિર. અમારા ગામનું મેઇન મંદિર ગણો તો આ શંકર ભગવાનનું, જે પરવડીના પાદરમાં આવેલું છે. તો મિત્રો, નીલકંઠ મહાદેવનું મંદિર જૂના શિવલિંગની પ્રતિષ્ઠા સ્થળ માંજીજી ઠાકોર સાહેબે કરાવ્યું. ત્યાર પછી આપણે અંજાન ફરિશ્તા કૃપાથી પ્રસાદ પાત્ર મળે ટ્રાફિક શિવલિંગનું સ્થાપન અને શિખરબંધ શિવાલય શિવભક્ત એવા સ્વ અર્જુનદાદા પટેલે કરાવેલું હતું. અને હાલ આ જે નવું મંદિર તમે જોવો છો, જે જગુભાઈ દામજીભાઈ ખેની પરિવાર દ્વારા 24-25 ઓક્ટોબર 2013 દરમિયાન સંપન્ન થયું હતું.
ગણપતિ દાદા અને ખોડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠા ઈસવીસન 1985માં નવા મંદિરમાં થઈ છે. આ મંદિરમાં તમને શીતળા માનું મંદિર, ખોડિયાર માનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર, કાળભૈરવ દાદાનું મંદિર નાના નાના મંદિરોમાં જોવા મળશે. ત્યારબાદ પરવડી ગામે મીઠા પાણીની ગંગા એટલે આપણે જે ડુબાણીનો કૂવો કેવી છે તે. આ કૂવાની પરત પરનો વ્યાસ 52 ફૂટ અને ઊંડાઈ 109 ફૂટ છે. ગારિયાધારના યુવરાજ સવાજી ઠાકોરે આ કૂવાના ઘોડે સવારી સાથે ઓળંગવાની લોકકથાઓ લોકમુખે પ્રચલિત પણ થઈ છે. ત્યારબાદ ગોલશેરીમાં આવેલા નવા મંદિર એટલે કે બોસરમાનું મંદિરની મુલાકાત પણ આપણે છેલ્લે લઈ લઈએ. તો મિત્રો આ છે બોસરમાનું નવું મંદિર, જેની જોત પગપાળા ચાલીને બોસરાજીથી પરવડી લાવ્યા હતા. જેનો વિડીયો પણ આપણે મૂક્યો છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 15/4/2024ના રોજ થઈ હતી. આ મંદિરના દાતા ભાનુબાપુ એટલે કે તેમના પુત્ર દિનેશભાઈ પંડ્યાના હસ્તકથી બનાવવામાં આવ્યું છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો ગમે તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. અને હા, તમે આખો પરવડીનો ઇતિહાસ જાણવો હોય તો શ્રી પરવડી ગૌરવ ગાથા પુસ્તક છે જે મનોજભાઈ ખેનીએ લખ્યું છે, તે પુસ્તક વાંચજો. તેમાં તમને ખબર પડશે કે પરવડીની ઇતિહાસ અને કયા કયા વિકાસ થયા. તો મિત્રો આવજો. જય માતાજી.